રેખા વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેની કાલ્પનિક રેખા. કાલ્પનિક રેખા શબ્દ એટલે મૂક્યો છે, કલ્પના કરો. આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, ક્યાં ક્ષેત્ર રેખા દેખે તમને? કાલ્પનિક રેખા, એને હું બોલાય? વિદ્યુત ક્ષેત્ર રેખા. આપણે આગળ ભણાવ્યું કે ધન વીજભાર હોય તેમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય, બહારની બાજુ હોય. ઋણ વીજભાર હોય તો અંદરની બાજુ હોય. આવું ભણાવ્યું ને? આ તો તમે જો આકૃતિ આપી, પેલો ધન વીજભાર છે, ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. બીજો ઋણ વીજભાર છે, અંદર જાય છે. ત્રીજામાં એક ધન છે ને એક ઋણ છે, ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર જાય. ચોથી આકૃતિમાં બે ધન છે, એટલે બે માંથી શું થાય? બહાર નીકળે. હાલો, વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તો પેલી લાક્ષણિકતા આપણે જે બોલ્યો એ જ છે, ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય અને ઋણ વીજભારમાં અંત પામે, અંદરની બાજુ હોય. લાક્ષણિકતા નંબર 2, વિદ્યુત ક્ષેત્ર રેખામાં તમારે જાણવું છે કે આ પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે. તો આ પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરવાનો. વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. લાક્ષણિકતા નંબર 3, વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી. હવે છેદે તો શું થાય? બે સ્પર્શક મળશે, બે ક્ષેત્ર રેખાને એક. તો આ પોઈન્ટ આગળ બે વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ જાય, જે શક્ય છે નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની સપાટીને લંબ જ હોય. મોસ્ટ આઈએમપી આ ધ્યાન રાખો, નીટમાં પૂછાયેલું છે. આ ધાતુ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ જ હોય, કારણ કે ધાતુ વાહક છે. એક પોઈન્ટે 10 વોલ્ટ કરશો તો ઓટોમેટિક બધા પોઈન્ટે 10 વોલ્ટ થઈ જાય. ધાતુ કેવું છે? વાહક. હાલો ધ્યાન રાખો. હવે આ જો વાહક હશે તો આ બધા પોઈન્ટે વોલ્ટેજ કેવો હશે? સમાન. એને શું બોલાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. શું બોલાય? હાલો, કોઈ વિદ્યુત ભારને હું અહીંથી સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ગતિ કરાવી, એટલે સ્થાનાંતર આ બાજુ કરાવ્યું મેં. હાલો, કાર્યનું સૂત્ર તમને ખબર છે, કાર્ય બરાબર સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય ને સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે આવું ભણાવ્યું, QV. આવ્યું તો નહીં આવું સૂત્ર? તો કાર્ય બરાબર લખાય Q ડેલ્ટા V. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો ડેલ્ટા V શું થઈ જાય? વોલ્ટેજનો ફેરફાર 0, તો કાર્ય 0. હવે આ સૂત્રથી કાર્ય 0 મેળવ્યું તો આ સૂત્રથી 0 જ મળવું જોઈએ ને. કાર્યનું સૂત્ર આ છે ને. હવે આ મારે 0 કરવાનું છે તો θ કેટલો મૂકવો પડે તો 0 થાય? 90 ડિગ્રી. 90 ડિગ્રી મૂકશો તો કાર્ય શું થાય? 0. હવે મતલબ આ બાજુ બળ આ બાજુ લાગવું જોઈએ, મતલબ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોવું જોઈએ. તો જો તો આ વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને કેવું આવ્યું? લંબ આવ્યું. તો યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ જ હોય છે. નીટ 2022 માં પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 102 હશે. જો લખું, પેજ નંબર છે 27. વિદ્યુત બળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ કેટલો હશે? 90 ડિગ્રી. હાલો હવે ધ્યાન રાખો. આગળનો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની અંદર પ્રવેશ કરતી નથી. ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની અંદર દોરવાની નહીં. શું કામે ન દોરાય? જોઈ, આમ જો વિદ્યુત ક્ષેત્ર છે, આ મેં ધાતુ મૂકેલું છે, આ ધાતુનો ટુકડો મૂકો. હવે આ બાજુ ધન હશે, વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે ને ઋણમાં અંત પામે. હવે આની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન તો હશે જ ને, ધાતુ છે તો. આ ધન તરફ ઇલેક્ટ્રોન આકર્ષણ આ સપાટી પર ગોઠવાઈ જાય. પોઝિટિવ છે આ નેગેટિવ આકર્ષણ આ બાજુ ગોઠવાઈ જાય પ્લસ. તો અંદર ધાતુની અંદર પોતાનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ ઉત્પન્ન થયું? આ બાજુ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ, અંદરનું વિદ્યુત ક્ષેત્ર આમ, તો બે વિરુદ્ધ દિશા થઈ ગયા. પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર જ ન હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની અંદર દોરાય નહીં. આનું ઉદાહરણ આવતું ટેક્સ્ટ બુકમાં. વીજળી થતી હોય કારના દરવાજા બંધ કરી દેવા, આવું અંદર બેસી જાવ કારની અંદર. કારણ કે વીજળી થાય તેનું વિદ્યુત ક્ષેત્ર કારની અંદર પ્રવેશ કરી શકશે નહીં, કારણ કે કાર ધાતુની બનેલી હોય. ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રવેશ કરી શકે નહીં. આવું ઉદાહરણ આવતું તમારા ટેક્સ્ટ બુકમાં. વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ભારના મૂલ્યના સપ્રમાણમાં હોય. જેટલો વિદ્યુત ભાર વધારે હશે ને એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા વધારે બહાર નીકળશે. હવે તમને એક આકૃતિ આપી, જો તો આ આકૃતિમાં પ્લસ માઇનસ નો આપ્યો ખબર પડી જાય કયો વીજભાર પ્લસ છે ને કયો માઇનસ છે. હાલો, એ વીજભાર કેવો હશે? પ્લસ. એમાં વિદ્યુત ક્ષેત્ર રેખા શું થાય? બહાર આવે. બી કેવો હશે? માઇનસ. એમાં શું થાય? અંદર જાય. હવે બે માંથી કોનું મૂલ્ય વધારે છે ખબર પડશે. હા, જેમાંથી ક્ષેત્ર રેખા વધારે બહાર નીકળતી હોય મૂલ્ય કેવું હોય? વધારે. એમાંથી વધારે બહાર નીકળે, બી માં ઓછી અંદર જાય, તો બધી નથી જાતી અંદર, એટલે એનું મૂલ્ય બી કરતા કેવું હોવું જોઈએ? વધારે. વિદ્યુત ક્ષેત્ર બે પ્રકારના હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન અને સમાંતર અને સમાન અંતરે હોવી જોઈએ. આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તમે આ પેમ્પલેટ ગમે ને મૂકશો ને, એક હરખી ક્ષેત્ર રેખા પસાર થાય, જો કે વધારે ઓછી થઈ નહીં. મતલબ આ બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું? સમાન. અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય?
જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને અસમાંતર હોવી જોઈએ, સમાંતર ન હોવી જોઈએ. જો અહીંયા પેમ્પલેટ મૂકું કેટલી ક્ષેત્ર રેખા પસાર થઈ, જો અહીંયા મૂકું તો 6, અહીંયા મૂકું તો 2 જ થાય, જો ઘટી ગઈ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે ને અહીંયા કેવું હશે, તો તમે અહીંયા પોઈન્ટ આપે, અહીંયા x પોઈન્ટ ને y પોઈન્ટ આપે તો ખબર પડે ક્યાં વધારે છે. જ્યાં ક્ષેત્ર રેખા ગીચો ગીચ હોય ને, જ્યાં ક્ષેત્ર રેખા ગીચો ગીચ હોય ને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, વધારે. જ્યાં છૂટી છૂટી હોય ને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, ઓછું હોય. અહીંયા 2 પોઈન્ટ આપે તો શું કરશો, આ બે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ સમાન, Ex = Ey. હાલો વાત કરવી વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વોલ્ટેજમાં શું ફેરફાર થાય. હાલો અહીં ધ્યાન રાખો, અહીંયા કેવો વીજભાર હશે, ધન, અહીંયા ઋણ. હવે હું આ દિશામાં જાઉં તો વોલ્ટેજ વધતો હશે ઘટતો હશે, એ તમારે ચેક કરવાનું છે. પૂછાયેલો પ્રશ્ન નીટમાં. હાલો હું અહીંથી આ બાજુ જાઉં તો ધન વીજભાર થી દૂર જાઉં છું. જો હવે વોલ્ટેજ નું સૂત્ર આવું છે, સાંભળજો. કે ભાઈ અંતર ક્યાં આવે, વ્યસ્તમાં આવે. અહીંથી આમ જાઓ તો આ અંતર વચ્ચે ધન વીજભાર થી, તો આ વોલ્ટેજ ધન વોલ્ટેજ કેવો થાય, ઋણ વીજભાર તરફ જાવ છો તમે, આ અંતર ઓછું થયું તો ઋણ વોલ્ટેજ કેવો થાય. અમને કે તો ધન વોલ્ટેજ ઘટતો હોય ને ઋણ વોલ્ટેજ વધતો હોય તો શું થાય, વોલ્ટેજ વધે જ ઘટે. 2 પદ છે, આવી રીતના 2 પદ છે. ધારો કે આ 5 છે, આ તમારે ઘટાડવાનું છે ને આ વધારવાનું છે. આ ઘટાડીને 5 કરું, આ ઘટાડીને 8 કરું, બોલો વિદ્યુત ઘટ્યું, આ ઘટ્યું ને. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વોલ્ટેજ શું થાય, ઘટે. પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન નંબર 61 જો નીટમાં પૂછાયેલા પ્રશ્નમાં 61 નંબરનો પ્રશ્ન જો લખ્યું, એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 પોઈન્ટ છે ABC, તો આ ત્રણેય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ક્યાં મહત્તમ હશે ગોતવાનું છે. સૌથી વધારે ક્યાં હોય, B આગળ, એનાથી ઓછું C, એનાથી ઓછું A. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો વોલ્ટેજ શું થતો જાય, કરતો. આપણે હવે પૂછ્યું છે મહત્તમ ક્યાં હોય, તો ક્યાં હોય, B પર. જવાબ આવશે B ઓપ્શન. હાલો અત્યારની આવી જાઓ. એની પછી આવે છે સમસ્થિતિમાન પૃષ્ઠ. નામ જ છે, સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વોલ્ટેજ ને પૃષ્ઠ એટલે સમતલ. જે સમતલ પર વિદ્યુત સ્થિતિમાન મતલબ કે વોલ્ટેજ એક સમાન રહેતું હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ સમતલ દોરો એ સમસ્થિતિમાન પૃષ્ઠ. મેં તમને શું કીધું, અહીંથી આમ જાવ તો વોલ્ટેજ ઘટે, અહીંયા ઉભો હોય તો આ બધી લીટી, આ લીટી ઉપર બધા પોઈન્ટ વોલ્ટેજ કેવો હશે, આને શું કહેવાય, સમસ્થિતિમાન પૃષ્ઠ. આ બધા વિદ્યુત ક્ષેત્રને લંબ રેખાઓ દોરો એ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. હાલો હું તમને જે પૂછું, આનો વોલ્ટેજ V1 છે, આ V2 છે, આનો V3, આનો V4, બોલો કેવો વોલ્ટેજ વધારે છે. હા આમ જેમ વોલ્ટેજ શું થતો જાય, V1 સૌથી વધારે, એનાથી ઓછો V2, એનાથી ઓછો V3, એનાથી ઓછો V4. હાલો બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરી શકો, અહીં ધ્યાન રાખો. આ ધારો કે અહીં Q વીજભાર છે, આ વીજભારને કેન્દ્ર તરીકે લઈને તમે અલગ અલગ ત્રિજ્યાના ગોળાઓ દોરો તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. આ બધા શું કામે, વોલ્ટેજ નું સૂત્ર શું, AQ/R. હવે આ કેન્દ્ર હોય તો પરિઘ ઉપરના બધા બિંદુ કેન્દ્રથી હરખા અંતરે હોય કે અલગ અલગ અંતરે હોય. આ હરખો તો V બધે કેવો, તો આ શું થાય, આ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. જો આ બધા તો વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈને તમે અલગ અલગ ત્રિજ્યાના ગોળાઓ દોરશો તો આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ જ હશે. હું તમને કહું આનો વોલ્ટેજ V1 છે, આનો V2 છે, આનો V3 છે, આનો V4, બોલો કેવો વોલ્ટેજ વધારે છે. હા પછી આમ દૂર જતા જાવ R વધે એટલે વોલ્ટેજ ઘટતો જાય ને. તો V1 વધારે હોય, V2 આમ જાવ વોલ્ટેજ શું થતો જાય, ઘટતો જાય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ જ હોય છે. ગમે તે આકારનો ધાતુ સમસ્થિતિમાન પૃષ્ઠ જ હોય, આકાર ગમે તે હોય, ધાતુ હશે તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ જ હશે. સમસ્થિતિમાન સપાટી એકબીજાને છેદતી નથી. ક્યારે બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદે નહીં. ધારો કે આ 5 વોલ્ટનું સમસ્થિતિમાન પૃષ્ઠ, આ 10 વોલ્ટનું, બોલો તો અહીંયા શું કરવાનું, અહીંયા 5 વોલ્ટ લેવા જાવ તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ થતું બંધ થઈ જાય, અહીંયા 10 લ્યો તો આ બંધ થઈ જાય. તો છેદન બિંદુએ તમે વોલ્ટેજ લઈ નહીં શકો, કેવો વોલ્ટેજ, બેમાંથી એક સમસ્થિતિમાન પૃષ્ઠ થતું બંધ થઈ જાય. એટલે બે સમસ્થિતિમાન સપાટી એકબીજાને છેદે નહીં. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભારને ગતિ કરાવવા માટે કાર્ય કરવું પડતું નથી, કારણ કે કાર્યનું સૂત્ર છે Q ડેલ્ટા V. સમસ્થિતિમાન પૃષ્ઠ હશે તો વોલ્ટેજમાં ફેરફાર થાય નહીં, કાર્ય 0 થઈ જાય. 7મો મુદ્દો મેં તમને ભણાવ્યું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રમાં ધાતુ મુકતા ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ધાતુની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની સપાટીને હંમેશા લંબ દોરવામાં આવે છે. હાલો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ. તો પેલા સ્થિર વિદ્યુતભાર મૂકવી તો શું થાય, પછી લંબ ગતિ કરો તો શું થાય. બે કન્ડિશન છે.
તમે આટલું લખો તો પેલા અહીંથી આ લખો, આ 0 આ 90 ડિગ્રી આકૃતિ દોરો ને આટલું લખો પેલા. આ આકૃતિ દોર નાખજો. આ બધા મુદ્દાની આકૃતિ દોરતું જવાનું. આટલું આટલું લખો. ના ના, આ મુદ્દાનું છે. મુદ્દા નંબર ધાતુ સપાટ લંબ હોય આકૃતિ દોરી છે ને એ મુદ્દાનું. ધાતુ ની અંદર પ્રવેશ કરતી નથી એ મુદ્દાનું. હાલો, વિદ્યુત ક્ષેત્ર છે. બસ આ પૂછાયેલો પ્રશ્ન છે નીટમાં. આ વિદ્યુત ક્ષેત્ર, આમાં એક વીજભાર મૂકો સ્થિર. હું મૂકો આ વિદ્યુત ક્ષેત્ર, આની પર બળ લગાવે. કેટલું લગાવે? ક્યુ ઈ જેટલું. ડિવાઈડ બાય એમ કરી નાખો તો મળી જાય પ્રવેગ. હાલો, તે સમય પછીનો વેગ શોધવાનો કે તો શરૂઆતનો 0, પ્રવેગ છે ક્યુ ઈ બાય એમ, સમય ટી. આ એમ આ બાદ જાય તો વેગમાન થઈ જાય ને. ક્યુઈટી વેગમાન આવ્યું. હાલો, ગતિ ઉર્જા કેટલી પ્રાપ્ત કરે? ગતિ ઉર્જાનું સૂત્ર આવ્યું હતું p²/2m. વેગમાન આવ્યું એનો વર્ગ q²e²t²/2m. આ પૂછાયેલો પ્રશ્ન. આટલી ગતિ ઉર્જા હોય તે સમય પછીની આવશે આવો પ્રશ્ન. હાલો, હવે કાર્ય ગતિ ઉર્જા ત્યારે પ્રાપ્ત થાય સ્થિતિ ઉર્જા ઘટે થઈ. હવે હમણાં આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું જોયું, ક્યુ ડેલ્ટા વી સ્થિતિ ઉર્જાનો ફેરફાર લખ્યો હતો ને આવો. આટલી સ્થિતિ ઉર્જા ઘટી હોય, ગતિ ઉર્જા આટલી પ્રાપ્ત કરી હોય. અગત્યનું સૂત્ર છે, ઘણા દાખલામાં આવે છે આ સૂત્ર, કે બરાબર ક્યુ ડેલ્ટા વી. હાલો, એની પછી આવે ગતિમાન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરો તો શું થાય? હાલો, એ તો ખબર છે ને, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, એમાં કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી. એ છેલ્લો મુદ્દો ઈ ગઈ. 3 અલગ અલગ માર્ગે તમે વિદ્યુતભારને લઈ જાઓ, કાર્ય બધે 3 માર્ગે કેવું થાય? સરખું થાય. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને લંબ દાખલ થાય ત્યારે શું થાય? આ વિદ્યુત ક્ષેત્ર
વાય દિશામાં છે અને તમે વિદ્યુતભારને એક્સ દિશામાં યુ વેગથી ગતિ કરાવો છો. આ પૂછાયેલો પ્રશ્ન છે JEE માં. વિદ્યુતભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે ત્યારે એનો માર્ગ કેવો હોય? હાલો જોઈ. હાલો, વેગ કઈ બાજુ છે? તો વાય દિશાનો વેગ શું લખશો? 0. હાલો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય દિશામાં, એટલે બળ તો વાય દિશામાં લાગશે. Q જેટલું ડિવાઈડ બાય m કરી નાખો એટલે વાય દિશામાં પ્રવેગ મળી ગયો. એક્સ દિશામાં પ્રવેગ કેટલો થાય? યાદ આવે છે આવું કઈ? આ ઊંચાઈ ઉપરથી પ્રક્ષેપ ગતિ છે. ઊંચાઈ ઉપરથી પ્રક્ષેપ ગતિ આવી થતી હતી. h ઊંચાઈથી આપણે પદાર્થને સમશીતોષ્ણ દિશામાં ફેંકતા હતા. આ ગતિ થતી હતી. હાલો, આ ધ્યાન રાખો. એની જેમ જ આમાં કરવાનું છે. આનું ગતિપથનું સમીકરણ મેળવો. 1/8 હાલો, x દિશામાં લગાવો. x દિશામાં કાપેલું અંતર x દિશાનો વેગ છે u, પ્રવેગ છે 0. y દિશામાં લગાવો. y દિશામાં વેગ છે 0, પ્રવેગ છે qE/m t². પછી શું કર્યું તો ગતિપથનું સમીકરણ મેળવવા માટે આમાંથી t ને કરતા બનાવ્યો તો આ મૂકી દો. t ની આની જગ્યાએ 1/qE/m આનો વર્ગ x²/u². આ પદ આખું અચળ પદ છે. y proportional to x². આ કોનું સમીકરણ છે? પર વલય. આવી ગયો જવાબ. પર વલય ગતિ કરે. આ JEE માં પૂછાયેલો પ્રશ્ન. વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં લંબ દાખલ કરો તો એનો ગતિપથનો માર્ગ કેવા આકારનો હોય? જવાબ આવે પર વલય. હાલો, હવે t સમય પછીનો વેગ. આ દાખલો પૂછાયેલો છે. t સમય પછીનો વેગ લખવો હોય કેમ લખાય આકારનો? આ સૂત્ર આવ્યું હતું v = v0 + at. હાલો, t સમય પછી આ પદાર્થનો વેગનો x ઘટક ધારો કે vx છે. વેગનો શરૂઆતનો વેગ કેટલો છે? x દિશાનો u, પ્રવેગ 0. y દિશામાં લગાવો. y દિશામાં વેગ કેટલો છે? 0. પ્રવેગ કેટલો છે? qE/m * t. હાલો, બે ઘટકો મળી ગયા તો પરિણામી વેગ કેમ લખાય? √vx² + vy². vx કેટલો છે? u, એનો વર્ગ u² + આનો વર્ગ q² e² t²/m². આ t સમય પછીનો વેગ. હાલો, એની પછી તમને પૂછ્યું વેગ એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો આપણે ખબર છે વેક્ટરમાં બનાવ્યું. ઉપર y ઘટક રાખવાનો, નીચે y ઘટક કેટલો આવ્યો? જાહેરો qEt/m. x ઘટક કેટલો આવ્યો? u. આ x ઘટક u. તો t સમયે આ વેગે x અક્ષ સાથે બનાવેલો ખૂણો શોધવાનું કહેતા. આનોય દાખલો પૂછાયેલો JEE માં. આનોય દાખલો છે, આનો દાખલો છે. 3 દાખલા છે આમાં. હાલો, એની પછી આવે છે સમતોલન સ્થિતિ. હાલા, ધ્યાન. પહેલા તો આનો અર્થ સમજવી. ધારો કે બે વીજભાર છે Q1 અને Q2. કેટલા વીજભાર છે? 2. Q1 અને હવે તમને કોઈ દાખલામાં આવું લખીને આવે તંત્ર સમતોલન સ્થિતિમાં લાવવાનું છે. તો તંત્ર અંદર જેટલા પણ વીજભાર હોય ને બધા ઉપર તમારે બળ 0 કરવું પડે. આ તંત્રમાં કેટલા વીજભાર છે અત્યારે? આ બે ઉપર બળ 0 થાય ત્યારે તંત્ર સમતોલન સ્થિતિમાં આવ્યું ગણાય. બે વીજભાર છે તો ધારો કે 3 વીજભાર આપ્યો હોય, ત્રિકોણ આપ્યો હોય, તમને એમ કે આ ત્રણેય ઉપર વીજભાર મૂક્યા છે, મારે આ તંત્રને સમતોલન સ્થિતિમાં લાવવું છે. શું કરવાનું? આ ત્રણેય ઉપર બળ 0 થવા જોઈએ. ચોરસ ઉપર 4 વીજભાર મૂકેલા હોય, તમને એમ કીધું આ તંત્ર સમતોલન સ્થિતિમાં લાવવું છે, તો આ ચારેય ઉપર બળ શું થઈ જવું જોઈએ? 0 થઈ જવું જોઈએ. સમજાણું? પહેલા આટલી વસ્તુ. તંત્ર સમતોલન સ્થિતિનો અર્થ એટલે કે તંત્ર અંદર જેટલા પણ વીજભાર છે બધા ઉપર બળ શું હોવું જોઈએ? 0. હાલો, તો આ બે વીજભાર છે Q1 અને Q2. અહીંયા કયો વીજભાર તમે મૂકશો કે આ બે ઉપર બળ 0 થઈ જાય એનું સૂત્ર આપ્યું છે. આટલો વીજભાર મૂકી દેવાનો. -Q1 Q2 √Q1 + √Q2 n². આટલો વીજભાર અહીં મૂકી દો ને એટલે બે વીજભાર ઉપર બળ શું થઈ જાય? 0. અને તંત્ર શું થઈ જાય? સમતોલન સ્થિતિમાં આવી જાય. રેડી? હાલો, એની પછી આવે છે શૂન્ય વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે કેવા બિંદુ ગોતવાના છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 હોવું જોઈએ? શું હોવું જોઈએ? 0.
સમાન વિદ્યુતભાર ધરાવતું તંત્ર. સમાન વિદ્યુતભાર નો અર્થ હું પેલા સમજો. બે કાં તો પ્લસ હોય છે કાં તો બે માઇનસ હોય. એનો અર્થ એવો, ધારો કે આ બે વીજભાર પ્લસ છે કાં તો બે માઇનસ હોવા જોઈએ. સમજાણું? આનો અર્થ ઉપર લખ્યું ને એડિંગ, સમાન વિદ્યુતભાર ધરાવતું તંત્ર. એનો અર્થ હું કાં તો બે પ્લસ ને કાં તો બે માઇનસ. એક પ્લસ ને એક માઇનસ એટલે તંત્ર બદલી જાય, નીચે આવે. ઈ પછી ભણાવે, આગળ ભણાવે. આ બે વીજભાર વચ્ચેનું અંતર ધારો કે x છે. કેટલું? તમારે એવું બિંદુ ગોતવાનું છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જવું જોઈએ. ધારો કે આ બિંદુ આ વીજભાર થી x1 અંતર હોય તો આ વીજભાર થી કેટલા અંતરે હોય? હાલો, આ ધન છે એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આ ધન છે તેનું આ બાજુ. હાલો, દિશા તો વિરુદ્ધ થઈ જ ગઈ બેની. બેના મૂલ્ય સરખો કરી નાખો તો અહીં વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? હાલો, આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેમ લખાય? kq1/x1². આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેમ લખાય? kq2/x - x1². હાલો, કે ગયા. આને આ બાજુ લ્યો, આને છેદમાં લ્યો, બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે આવું થાય. હાલો, અલગ અલગ છેદ આપી દો. આને છેદ આપું તો x/x1, આને છેદ આપું તો -1. એ આ બાજુ જવા દો, +1 થઈ જાય. હાલો, આને છેદમાં લ્યો ને x1 ને કરતા બનાવો. આ અંતર લખ્યું હશે, જો લખ્યું. આ બીજું સૂત્ર નહીં યાદ રાખવાનું. આનું અંતર x2 છે ને, એ યાદ રાખવાની જરૂર નથી. કારણ કે આ અંતર તમને 10 આવ્યું ને આ ધારો કે 2 આવ્યું તો આ કેટલું વધ્યું હોય? હા, તેનું થોડું સૂત્ર યાદ રખાય. સૂત્ર આ યાદ રખાય. સમજાણું? હાલો, આ સમાન વિદ્યુતભાર ધરાવતું તંત્ર હોય એનો મતલબ હું બોલું? કાં તો બે પ્લસ કાં તો બે માઇનસ. હવે એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો શું કરવાનું? આ -q1 છે અને આ +q2 છે. આ બંને વચ્ચેનું અંતર r x છે. તમને કે આમાં વિદ્યુત ક્ષેત્ર 0 ક્યાં થાય? તો આપણે ખબર, વિદ્યુત ક્ષેત્ર 0 કરવું હોય, બે વિદ્યુત ક્ષેત્ર હોય 0 કરવું હોય તો ફરજિયાત દિશા વિરુદ્ધ હોવી જોઈએ, મૂલ્ય સરખા હોવા જોઈએ તો જ 0 થાય. હે ને? હાલો, તો આ પોઈન્ટ લ્યો. તો અહીંયા આ કયો વીજભાર છે? નેગેટિવ, એટલે અંદરની બાજુ હોય. આ ધન છે એટલે આ બાજુ હોય. થઈ ગઈ દિશા વિરુદ્ધ. હાલો, આ અંતર ધારો કે l છે તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેમ લખાય? kq1/l². આનું ઓલાનું અહીંયા લખો તો kq2/x + l². આ કે ગયા. આને આ બાજુ લઈને આને છેદમાં લઈને બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો. હાલો, અલગ અલગ છેદ આપી દો. આ +1 થઈ જાય, આ બાજુ -1 થઈ જાય. l બરાબર આવશે x/√q2/q1 - 1. આ સૂત્ર લખ્યું હશે. તો અહીંયા ધ્યાન રાખજો, એક પ્લસ હોય ને એક માઇનસ હોય, આ વીજભાર નાનો હશે. આ કન્ડિશનમાં ને ભૂલ છે. q2 ને q1 બે હરખા લખાઈ ગયા છે. q1 નાનો કરો, ત્યાં જો = લખાઈ ગયું છે. = નો આવે, q1 નાનો હોવો જોઈએ. હાલો, કન્ડિશનમાં સુધારો કરી નાખજો. q2 > q1 આવી કન્ડિશન કરી નાખો બધાય. હાલો, તો બે અંતર મળી ગયા. હાલો, હવે એને પછી આવે શૂન્ય સ્થિતિમાન ધરાવતું બિંદુ. શૂન્ય સ્થિતિમાન, આ વિદ્યુત ક્ષેત્ર 0 ક્યાં થાય? ઈ બિંદુ હતા. હવે વોલ્ટેજ 0 ક્યાં થાય? ઈ બિંદુ ભણાવું છું. હાલો, વોલ્ટેજ 0 કરવો તો ફરજિયાત એક નેગેટિવ વીજભાર હોવું જોઈએ ને એક પ્લસ હોય તો જ વોલ્ટેજ 0 થાય. બાકી વોલ્ટેજ 0 ન થાય. ફરજિયાત હોવું જોઈએ. વોલ્ટેજ બે જગ્યાએ 0 થાય. એક આ બંને વીજભારને જોડતી રેખાની વચ્ચે એક 0 થાય ને એક નેગેટિવની બાજુમાં એક જગ્યાએ 0 થાય. તો વોલ્ટેજ 0 કેટલી જગ્યાએ થાય? બે જગ્યાએ. ક્યાં ક્યાં? બે વીજભારને જોડતી રેખા ઉપર, ને નાના વીજભાર હોય ને નેગેટિવ હોય ને બાજુમાં એક 0 થાય. આ યાદ રાખવાનું, વોલ્ટેજ ક્યાં 0 થાય. હાલો, ધારો કે આ બંને વીજભાર વચ્ચે અંતર x છે. કેટલું? ધારો કે અહીંયા વોલ્ટેજ 0 થઈ જાય છે. આ અંતર ધારો કે x1 છે તો આ કેટલું આવે? હાલો, આનો વોલ્ટેજ અહીં કેમ લખાય? લખાવો
કે માઇનસ Q1 upon X1 પ્લસ આનો વોલ્ટેજ અહીં લખાવ કે Q2 upon X minus X1 is equal to 0. હાલો આ કે તો ગયા આને પદને ઓલી બાજુ જવા દો Q1 by X1 is equal to Q2 upon X minus X1. હાલો આને આ બદલ્યો ને આને છેદમાં જવા દો X minus X1 by X1 is equal to Q2 by अलग अलग छेद आपी दो आने छेद आपू तो x by x1 आने छेद आपू तो -1 आ बाजू +1 थी जाए आने आ बाजू लेने छेद में ले x1 बराबर x upon q2 by q1 +1 ઓલું સૂત્ર જ આવે પણ વર્ગમૂળ નો આવે આયા જો ઓલા વર્ગમૂળ છે ને ઈ આયા નો આવે હાલો આ જગ્યાએ એક જગ્યાએ વોલ્ટેજ 0 થાય બીજો એક જગ્યાએ વોલ્ટેજ એક્સટર્નલ પોઈન્ટ એટલે બહારનું પોઈન્ટ આયા 0 થાય જાય આ બીજું પોઈન્ટ હાલો પાછી આકૃતિ દોરના આ -q1 આ q2 આ બંને વચ્ચેનું અંતર x હજી આ જગ્યાએ વોલ્ટેજ 0 થાય આંતર બોલો આનો વોલ્ટેજ અહીં કેમ લખાય k -q1 by l આનો વોલ્ટેજ અહીં કેમ લખાય k q2 upon l plus x બરાબર 0 k તો ઉડી જાય આ પદ આ બાજુ જવા દો q1 by l is equal to q2 upon l plus આને આમ લ્યો આને છેદમાં લ્યો l plus x by l is equal to q2 by q1 अलग अलग छेद आपो 1 plus x by l is equal to q2 by q1 આ 1 છે ને આ બાજુ જવા દો l બરાબર આવે x upon q2 by q1 -1 આ જગ્યાએ વોલ્ટેજ 0 થાય આમાં છે ને ભાઈ એક ભૂલ હતી આખામાં વર્ગમૂળ આપી દીધું છે આમાં સૂત્રમાં આ સૂત્રમાં આખામાં વર્ગમૂળ આપી દીધું છે આખું વર્ગમૂળ ન આવે ધ્યાન રાખજો આટલામાં જ ખાલી આવે છે √q2 by q1 એક આ જગ્યાએ વોલ્ટેજ 0 થાય તો વોલ્ટેજ બે જગ્યાએ 0 થાય પણ વીજભાર કેવા હોવો જોઈએ હું બોલ્યો અલગ વિરુદ્ધ પ્રકારના હોય તો જ વોલ્ટેજ 0 થાય એક પ્લસ હોવું જોઈએ ને એક માઈનસ હોવું જોઈએ તો જ વોલ્ટેજ 0 થાય જ્યારે વિદ્યુત ક્ષેત્ર બે કન્ડિશનમાં 0 થઈ શકે બે કાં તો પ્લસ હોય કાં તો બે માઈનસ હોય તો વચ્ચે 0 થાય એક પ્લસ ને એક માઈનસ હોય તો માઈનસ ની બાજુમાં 0 થાય સમજાણું હાલો એની પછી આવે વિદ્યુત સ્થિતિ ઊર્જા હાલ ત્યાં રાખો બે વીજભાર આપણે આવું સૂત્ર તમને આપણે ભણાવ્યું સ્થિતિ ઊર્જા U બરાબર QV U બરાબર QV હાલો આ બે વીજભાર છે Q1 અને Q2 આ બંને વચ્ચે સ્થિતિ ઊર્જા કેમ લખાય હાલો મને એમ કહો તો આનો વોલ્ટેજ આ વીજભારનો વોલ્ટેજ આની ઉપર કેટલો લાગતો હશે કેમ લખાય K Q1 by R હાલો આની સ્થિતિ ઊર્જા ગોતવી મૂકો અહીંયા Q ની જગ્યાએ મૂકો Q2 વોલ્ટેજ એની ઉપર લાગે છે k q1 by r તો હું સૂત્ર બન્યું k q1 q2 by r આ બે વીજભાર વચ્ચે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે બે વીજભાર વચ્ચે સ્થિતિ ઊર્જા કેમ લખાય k q1 q2 by r હાલો સ્થિતિ ઊર્જાનું એકમ તો આપણે આવડે જ છે ઊર્જાનું એકમ જૂલ થાય પારિમાણિક સૂત્ર m1l2 t - 2 થાય ઇલેક્ટ્રોવોલ્ટ આવડે ને ઇલેક્ટ્રોવોલ્ટ 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ હાલો જાઓ વિદ્યુત ડાયપોલ કાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દિવાળી પછી હેપી દિવાળી બધાને